સાબરકાંઠામાં નવીન 11-112 જનરક્ષક વાહનો સેવામાં સમર્પિત કરાયા. જિલ્લા પોલીસ વડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન જનરક્ષકનું કરાવ્યું. હિંમતનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ એસપી ઓફિસથી આજે સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાને ફાળવેલ નવીન 11-112 જનરક્ષક વાહનોને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી આપી સેવામાં સમર્પિત કરવામાં પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે જિલ્લા કંટ્રોલ રૂમના પીએસઆઈ સહિત સ્ટાફ અને 112ના સાબરકાંઠાના સુપરવાઇઝર કિરણભાઈ ગઢવી સહિત સ્ટાફ હાજર રહ્યો. આ 11-112 જનરક્ષક વાહનો એક સાથે પોલીસ હેડક્વાર્ટરથી શહેરના 2 ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, A ડિવિઝન પોલીસ સ્ટેશન, મહાવીરનગર 4 રસ્તા, છાપરિયા 4 રસ્તા, મોતીપુરા બસ સ્ટેશન રોડ થઈ પરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી હતી. આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે સમગ્ર ગુજરાતમાં 500 જેટલા 112 જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. ત્યારે સાબરકાંઠા જિલ્લાને પણ 11 નવીન 112 જનરક્ષક વાહનો મળ્યા છે. બુધવારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી આપી આ વાહનોને સેવામાં સમર્પિત કર્યા. સાબરકાંઠા જિલ્લામાં ઇમરજન્સી સેવા હવે વધુ ઝડપી બનશે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે 11 નવા 112 જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના નવતર અભિગમ હેઠળ 112 નંબર પર ઇમરજન્સી કોલ કરવામાં આવે ત્યારે શક્ય તેટલા ઓછા સમયમાં મદદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી 10 મિનિટની અંદર જનરક્ષક વાહન ઘટના સ્થળે પહોંચે તે માટેનું આયોજન કરાયું છે. 112 જનરક્ષક સેવા માત્ર પોલીસ મદદ પૂરતી સીમિત નથી. ઇમરજન્સી સમયે પોલીસ સેવા ઉપરાંત ફાયર ઇમરજન્સી સર્વિસ અને એમ્બ્યુલન્સ સેવા માટે પણ 112 નંબર ઉપયોગી બનશે. કોલ મળ્યા બાદ જનરક્ષક વાહનના લોકેશન અને રિસ્પોન્સ ટાઈમનું ગાંધીનગરથી મોનિટરિંગ કરવામાં આવશે, જેથી ઇમરજન્સી કોલ પર ઝડપી પ્રતિસાદ મળે અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. જિલ્લા પોલીસ વડાએ પણ લોકોને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સમયે 112 નંબરનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે. સાબરકાંઠામાં 11 નવા જનરક્ષક વાહનો ઉમેરાતા હવે પોલીસ અને ઇમરજન્સી સેવાઓ વધુ ઝડપી બનવાની આશા છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.